હાઉ ઇઝી આપણે એકાઉન્ટિંગ પેકેજ બનાવ્યું છે. અહીંયા તમે એકાઉન્ટ 1 સિલેક્ટ કરો કે આ ABC 1 માંથી આપણે ABC 6 ને પૈસા આપ્યા, બરાબર, 500 રૂપિયા આપ્યા. તો સિમ્પલ આજની તારીખ બાય ડિફોલ્ટ આવી જ જાય છે. તમારે તારીખ બદલવી હોય કે ના 14 તારીખનું ટ્રાન્ઝેક્શન છે તો જ તારીખ બદલવાની, અને કઈ નોટ્સ લખવી હોય તો નોટ્સ લખવાની, બરાબર છે. એટલે જો અહીંયા સીધી બેલેન્સ બતાવી દે, 8,988 જમા હતા, એના 9,488 એની થઈ ગઈ 500 રૂપિયા ઉમેરતા, અને આને આપ્યા એટલે 7,512 હતા, એના 7,012 ઓછા થઈ ગયા. આના જમા થયા અને આના ઓછા થઈ ગયા. સિમ્પલ, બરાબર. શોર્ટકટ કી પણ છે, કંટ્રોલ S ની એવી રીતે. પછી આપણે બધે જવાના શોર્ટકટ કી આપી છે, બરાબર. તમારે સમરી જોવી હોય બધાની કોનું કોનું શું છે અત્યારે, તો અહીંયા બધાનું ડાબી બાજુ જમા હોય એ બધાના રૂપિયા આવે, ને જમણી બાજુ ઉધાર હોય એના રૂપિયા આવે, બરાબર છે. એવી રીતે તમારે લેજર જોવું હોય તો સીધું અહીંયા ABC 1 ને ક્લિક કરો તો પણ લેજર દેખાઈ જાય. ક્રેડિટ વાળી લાઈન આ બેંકની જેમ દરેક ટ્રાન્ઝેક્શન એની શું બેલેન્સ હતી એ દેખાઈ જાય. સાવ સિમ્પલ છે. આટલી જ વસ્તુ, ટ્રાન્ઝેક્શન કરો, સમરી જોવો અને ડિટેલ જોવો.